તો શું ફિક્સ ડિપોઝિટના સામાન્ય વળતરથી કંટાળો આવે છે અને એવું લાગે છે કે પૈસા થોડા વધારે ઝડપથી વધવા જોઈએ? તો ચાલો આજે આપણે એલઆઈસીના એક એવા જ જોરદાર પ્લાન નિવેશ પ્લસ વિશે વાત કરીએ અને એને જરા ઊંડાણથી સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા રોકાણની જે સામાન્ય મૂંઝવણ હોય છે એની વાત કરીશું. પછી આ પ્લાન એનો ઉકેલ કઈ રીતે છે એ જોઈશું. યોજનાની બધી જ વિગતો સમજીશું, રિટર્નનું ગણિત પણ માંડીશું. અને હા, એના વધારાના ફાયદા શું છે અને છેલ્લે આ પ્લાન કોના માટે બેસ્ટ છે એની પણ ચર્ચા કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા એ સવાલ પર આવીએ જે લગભગ દરેક બચત કરનારના મનમાં હોય છે. એક વાત વિચારો, શું આપણી જે પરંપરાગત બચત યોજનાઓ છે એનાથી આપણા મોટા સપનાઓ પૂરા થઈ શકે ખરા? જેમ કે બાળકોનું ભણતર, એમના લગ્ન કે પછી આપણું પોતાનું રિટાયરમેન્ટ. શું એના માટે મળતું વળતર પૂરતું છે? મોટાભાગે જવાબ નામાં જ આવે છે. અને એટલે જ તો લોકો એવા વિકલ્પો શોધતા હોય છે જ્યાં પૈસા થોડા ઝડપથી વધે. અહીંયા જુઓ, તફાવત એકદમ સાફ છે. એક બાજુ છે બેંક કે પોસ્ટ ઓફિસ જે માંડ 6થી 8% વળતર આપે છે, અને બીજી બાજુ છે આ પ્લાન જેમાં 12થી 15% સુધીના રિટર્નની ક્ષમતા છે. હવે શરૂઆતમાં આ નાનો ફરક લાગે, પણ લાંબા ગાળે આ તો જમીન આસમાનનો ફરક પાડી દે છે. તો પછી આ ઓછા વળતરની સમસ્યાનો ઉકેલ શું? ચાલો એક સંભવિત ઉકેલ તરીકે એલઆઈસીના નિવેશ પ્લસ પ્લાન પર નજર કરીએ. તો આ પ્લાન છે શું? મૂળભૂત રીતે આ એક યુલિપ છે, એટલે કે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. હવે આ શબ્દ ભલે ભારે લાગતો હોય, પણ વાત એકદમ સિમ્પલ છે. આમાં રોકાણ અને વીમો બંને ભેગા થાય છે, જાણે કે એક તીરે બે નિશાન. 2020માં આ પ્લાન લોન્ચ થયો હતો અને એનો મુખ્ય હેતુ જ એ જ હતો કે લોકોને ઊંચું વળતર મળે, અને અત્યાર સુધીનું એનું પરફોર્મન્સ ખરેખર બહુ સારું રહ્યું છે. ઓકે, તો હવે એ સમજીએ કે આ પ્લાન કામ કઈ રીતે કરે છે અને એના નિયમો શું છે. આમાં જોડાવા માટે ઉંમરની કોઈ ખાસ બાધા નથી. નાના બાળકથી લઈને 70 વર્ષના સિનિયર સિટીઝન સુધી કોઈ પણ આ પ્લાન લઈ શકે છે. પોલિસીની મુદત પણ ફ્લેક્સિબલ છે. 10, 15 કે 25 વર્ષ જે અનુકૂળ આવે એ પસંદ કરી શકાય. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આમાં 5 વર્ષનો લોક ઇન પીરિયડ છે અને શરૂઆત કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી. ફક્ત 25,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકાય છે. ચાલો હવે આવીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત પર. પૈસાનું શું? રિટર્ન કેટલું મળશે? હવે જે આંકડાઓ આવશે ને એ જોઈને આ પ્લાનની અસલી તાકાતનો અંદાજો આવશે. એક નાનકડા ઉદાહરણથી શરૂ કરીએ. માની લો કે કોઈ 25,000 રૂપિયા રોકે છે, તો ફક્ત 5 જ વર્ષમાં એ રકમ લગભગ 40,000ની આસપાસ પહોંચી શકે છે. વિચારો, 5 વર્ષમાં જ પૈસા 1.5 ગણાથી પણ વધારે. કમાલ છે નહીં? હવે જરા લાંબા ગાળાનો જાદુ જુઓ. જો કોઈ ફક્ત 1 લાખ રૂપિયા 25 વર્ષ માટે મૂકી રાખે તો એ રકમ કેટલી થઈ શકે છે? કોઈ અંદાજ? 25થી 30 લાખ રૂપિયા. આને કહેવાય કમ્પાઉન્ડિંગનો પાવર. સમયની સાથે પૈસા જાતે જ કામ કરવાનું શરૂ કરી દે છે. અને હવે સૌથી મોટું ઉદાહરણ, જો 10 લાખ રૂપિયા 25 વર્ષ માટે રોકવામાં આવે તો એ રકમ 2 કરોડને પણ પાર કરી શકે છે. 2 કરોડથી પણ વધારે. જસ્ટ વિચારો કે લાંબા ગાળે કેટલું મોટું, કેટલું જબરદસ્ત ફંડ બનાવી શકાય છે. સારું રિટર્ન તો છે જ, પણ વાત અહીં પૂરી નથી થતી. આ પ્લાનમાં બીજા પણ કેટલાક ફાયદા છે જે એને બજારના બીજા વિકલ્પોથી અલગ પાડે છે. અને આ છે આ પ્લાનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, ટેક્સ બેનિફિટ. જુઓ, સામાન્ય રીતે શું થાય? મ્યુચ્યુઅલ ફંડ હોય કે આરડી, જે પણ નફો થાય એના પર ટેક્સ ભરવો પડે. પણ અહીં એવું નથી. નિવેશ પ્લસમાં પાકતી મુદ્દતે જે પણ રકમ મળે એ પૂરેપૂરી ટેક્સ ફ્રી હોય છે. એટલે કે જેટલું કમાયા એ બધું જ ખિસ્સામાં. આનાથી બચત ઓર વધી જાય છે. અને હજી એક વાત, આ માત્ર રોકાણ નથી, એની સાથે વીમો અને અકસ્માતનું કવરેજ પણ સામેલ છે. એટલે રોકાણ તો વધે જ છે, પણ સાથે સાથે એક સુરક્ષા કવચ પણ મળે છે. આ એક ડબલ ફાયદો છે. ઓકે, તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આખેર આ પ્લાન કોના માટે છે? કોને આ પ્લાન લેવાથી સૌથી વધુ ફાયદો થઈ શકે? જો, આ પ્લાન એવા લોકો માટે એકદમ પરફેક્ટ છે જેઓ લાંબા ગાળાનું વિચારી રહ્યા છે, જેમને મોટા લક્ષ્યો પૂરા કરવા છે. જેમ કે બાળકોના સારા ભણતર માટે ફંડ ભેગું કરવું છે, એમના લગ્ન માટે તૈયારી કરવી છે, અથવા તો પોતાના માટે એક મસ્ત રિટાયરમેન્ટ ફંડ બનાવવું છે. આ બધા માટે આ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે.
શું કોઈના લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો આ પ્રકારના રોકાણ સાથે બંધ બેસે છે? કારણ કે આ પ્લાનની તાકાત અને એના ફાયદા સમજ્યા પછી આ એક સવાલ નાણાકીય આયોજન માટે એક નવી દિશા ખોલી શકે છે. જરૂરથી વિચારજો.